કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગુડ આફ્ટરનૂન. આજે આપણે ધોરણ 7માં પ્રકરણ નંબર 5 એસિડ બેઝ અને ક્ષાર વિશે સમજવાનું છે. તો એસિડ બેઝ અને ક્ષાર તો આપણે રોજિંદા જીવનમાં આપણે કહે છે ઘણી બધી એવા પદાર્થો વાપરતા હોઈએ છીએ. રોજિંદા જીવનમાં આપણે આખા દિવસ દરમિયાન ઘણા બધા એવા પદાર્થો વાપરીએ છીએ કે જેમાંથી કેટલાક એસિડ હોય છે, કેટલાક બેઝ હોય છે, કેટલાક ક્ષાર હોય. આ રીતે કે છે આપણા દિવસ દરમિયાન આખા દિવસ દરમિયાન ઘણા બધા એવા પદાર્થો કે છે વાપરતા હોઈએ છીએ. અને એમાંય ખાસ કરીને તો આપણે રસોડા વિભાગની અંદર જે રસોડું હોય છે તો રસોડાની અંદર આપણે ઘણા બધા એવા પદાર્થો ખાઈએ છીએ. તો ખોરાકની અંદર પણ આપણે કે છે ઘણા એવા પદાર્થો આપણે રોજ બરોજ વાપરતા હોઈએ છીએ. તો આપણા રોજિંદા જીવનમાં આપણે લીંબુ, આંબલી, મીઠું, ખાંડ, વિનેગર વગેરે સરકો જેવા કે છે ઘણા પદાર્થો આપણે ઉપયોગ કરીએ છીએ. તો શું કે છે એ બધાના સ્વાદ એક સરખા છે કે છે? આપણે કહે છે ઘણા બધા આખા દિવસ દરમિયાન કે છે ભાઈ લીંબુ છે તો લીંબુ છે, આંબલી છે અને મીઠું છે, તો આ બધા ખાંડ છે, તો આ બધા જે પદાર્થો વાપરીએ છીએ તો આ બધા પદાર્થો કે છે શું કે છે બધાનો સ્વાદ એક જ સરખો લાગે છે આપણને? એ બાબત આપણે અહીંયા આગળ સમજવાની છે કે શું સ્વાદ છે, કેવો છે, શાના કારણે છે, એ તમામ બાબતોની આપણે આજે અહીંયા આગળ માહિતી મેળવવાની છે. તો અહીં આગળ પ્રકરણ 5ની અંદર 5.1માં આપેલા ખાદ્ય પદાર્થોનો સ્વાદ જો તમને કે છે ન ચાખ્યો હોય તો તેને ચાખીને કોષ્ટકમાં તેની કે છે નોંધ કરો કે છે. તો અહીં આગળ કે છે જે કોષ્ટક આપ્યું છે કે અહીં આગળ જે કોષ્ટક આપવામાં આવ્યું છે આ કોષ્ટકની અંદર દરેક વિદ્યાર્થીએ આ કોષ્ટક જે છે એ કોષ્ટકની અંદર પોતાની નોટબુકમાં કોષ્ટક બનાવવાનું છે અને નોટબુકની અંદર દરેકનો સ્વાદ ચાખી જોવાનો છે અને એ સ્વાદ ચાખ્યા પછી તમારે તેની અંદર લખવાનો છે કે તેનો સ્વાદ કેવો આવે છે. આની અંદર લખી છે એટલી જ વસ્તુઓનો સ્વાદ ચાખવાનો છે અને એટલી જ વસ્તુઓ તમને આજુબાજુના વાતાવરણમાંથી મળી રહેશે. કોઈ પણ વિદ્યાર્થીએ મારી સૂચના સિવાય બીજા કોઈ પણ પદાર્થને ચાખવા માટેનો પ્રયત્ન કરવાનો નથી. બધા જ વિદ્યાર્થીઓએ જે કોષ્ટકની અંદર આપેલી છે એ જ પદાર્થો ચાખવાના છે અને એના વિશેની જ માહિતી અંદર લખવાની છે. દરેકે નોટબુકની અંદર તે યાદી બનાવવાની છે. તો અહીંયા આગળ આપણે જોઈએ તો સૌથી પહેલાં છે તો કે ભાઈ શેનો રસ છે? તો સૌથી પહેલાં આપણે જોઈએ તો સૌથી પહેલાં અહીંયા આગળ લીંબુનો રસ છે. ત્યાર પછી છે સંતરાનો રસ છે, ત્યાર પછી છે વિનેગર છે, પછી છે દહીં છે, પછી આંબલી છે, પછી સાકર છે, પછી મીઠું છે, એના બાદ આમળા છે, ખાવાનો સોડા છે, દ્રાક્ષ છે, કાચી કેરી છે, કાકડી છે. તો અહીંયા આગળ બધી જ તમામ પ્રકારની વસ્તુઓ અહીંયા આગળ આપી છે અને આ આપણને મોટા ભાગે રસોડા વિભાગની બધી જ વસ્તુઓ છે કે કેટલાક ફ્રૂટ છે. આ બધી વસ્તુઓ જ આપણને આજુબાજુથી મળી રહેવાની છે અને એ જ વસ્તુઓને તમારે ચાખવા માટે પ્રયત્ન કરવાનો છે. તમને જાણવા મળશે કે આમાંથી કેટલાક પદાર્થોનો સ્વાદ ખાટો, કેટલાકનો તુરો, કેટલાકનો મીઠો અથવા કેટલાકનો ખારો છે કે છે. તો આ બધી જે વસ્તુઓ યાદી છે એ યાદીને તમે ચાખશો એટલે તમને જાતે જ તમને અનુભવ થઈ જશે. તમે સામેથી જ મને કહેવા લાગશો કે સાહેબ આ વસ્તુ ખાટી લાગે છે, આ તીખી લાગે છે, આ મોડી લાગે છે, આનો સ્વાદ આવો છે, આ ગળી લાગે છે. એટલે અહીંયા આગળ જે તમામ વસ્તુઓ છે એને ચાખ્યા પછી તમારે તમારો જે સ્વાદ લાગે છે એ સ્વાદને તમારે અહીંયા આગળ લખવાનો છે. હવે અહીંયા આગળ છે કે દહીં, લીંબુનો રસ, અહીંયા આગળ છે કે દહીં છે, લીંબુનો રસ છે, નારંગીનો રસ છે, વિનેગ છે. તો આ બધા સ્વાદમાં કેવા છે? તો કે ભાઈ તમે તરત જ બોલી ઉઠો કે ખાટા. તો અહીંયા આગળ આ જે ખાટા છે એ ખાટા વિશેને આપણે કે છે અહીંયા આગળ એસિડ અને બેઝ વિશે જોવાનું છે કે એસિડ છે તો સૌથી પહેલાં છે કે ભાઈ એસિડ. તો અહીં લીંબુનો રસ છે, દહીં છે, નારંગીનો રસ છે, વિનેગનો સ્વાદ છે, ખાટો હોય છે. તેમનો ખાટો સ્વાદ તેમાં રહેલા એસિડના કારણે હોય છે. તો આ જે ફ્રૂટ છે
એ ફ્રૂટ છે કે કોઈ પદાર્થો છે તો એ ખાટા કેમ છે તો કે ભાઈ તેમાં રહેલા એસિડના કારણે તે ખાટા છે. અહીં આગળ એસિડિક છે, એસિડિકની કારણે જ એસિડને કારણે જ કે છે હોય છે. તો આ પદાર્થોનો રાસાયણિક ગુણધર્મ એસિડિક છે. તો જે આ ખાટા લાગે છે તો એ ખાટા લાગે છે, એ ખાટા લાગવાનું કારણ એમ છે કે એમનો જે સ્વાદ છે એ જે ગુણધર્મ છે એ એસિડિક ગુણધર્મ છે. એસિડિક ગુણધર્મના કારણે કે છે એ આપણને ખાટા લાગતા હોય છે. એસિડિક શબ્દની ઉત્પત્તિ લેટિન શબ્દ એસિયર પરથી મળેલ છે, જેનો અર્થ થાય છે ખાટો કે છે. જે એસિડિક શબ્દ છે, એસિડિક શબ્દની કે છે ઉત્પત્તિ કે છે એસિયર, જે અહીંયા આગળ એસિયર છે એનો અર્થ થાય છે ખટાશ કે છે. ખટાશ એવો એસિયર ઉપરથી કે છે એની શોધ થઈ છે ને એને કે છે ખટાશ કહેવાય છે. તો આ પદાર્થમાં રહેલો એસિડ કુદરતી એસિડ છે અને જે કુદરતી પદાર્થો છે એ કુદરતી પદાર્થોની અંદર આપણને જે એસિડ જોવા મળે છે એ કુદરતી એસિડો છે કે જેને કોઈએ બનાવ્યું નથી. શું આંબલીમાં એવું બને છે કે આંબલી પહેલાં ગળી હતી ને પછી ખાટી થઈ ગઈ, માનવ કંઈ કર્યું? ના, એવું નથી. લીંબુનો સ્વાદ પહેલાં ગળ્યો હતો ને પછી તમે લીંબીના છોડના થળિયામાં એક ગુણ મોરસ નાખી દો કે 5 કિલો ખાંડ નાખો તો શું લીંબુનો સ્વાદ ગળ્યો થઈ જશે? ના. આંબલીના થળમાં તમે ખાંડ નાખો તો એનો સ્વાદ શું ગળ્યો થઈ જશે? ના. દ્રાક્ષના છોડમાં નાખો તો ના. એટલે કે આ રીતે એ રીતે શક્ય નથી. એનો સ્વાદ બદલી શકો માનવના હાથમાં નથી, પરંતુ કુદરત દ્વારા જે નિર્મિત થયું છે એનો કુદરતી સ્વાદ છે. એટલે કુદરત દ્વારા જે નક્કી કરવામાં આવ્યા છે એનો જ સ્વાદ તમને આવી શકે છે, મેળવી શકો છો. એટલે કે જે એ કુદરતી એસિડ કહેવાય છે. કુદરત દ્વારા જે સ્વાદ અનુભવાય છે અને એની અંદર જે એસિડ બન્યો છે એ કુદરતી એસિડ હોય છે. ત્યાર પછી છે બેકિંગ સોડા. એટલે કે બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડા. અહીં આગળ બેકિંગ સોડાને કે જે ખાવાના સોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ખાવાના સોડાની ગામડાની અંદર જો ખાવાના સોડાને કે જે બેકિંગ સોડા સમજવામાં ના આવે તો એને દેશી ભાષામાં ખારો પાપડીઓ પણ ઘણા કહેતા હોય છે કે ભાઈ ખારો પાપડીઓ. તો કે ભાઈ ફરસાણ બનાવવા માટે ભજીયા બનાવો છો તો ભજીયા પોચા થાય એટલા માટે તમે એને નાખો છો કે ભાઈ ચલો ખારો પાપડીઓ નાખવામાં આવે છે. તો એ ખાવાનો સોડા છે એક જાતનો. તો શું તેનો સ્વાદ પણ ખાટો હોય છે કે છે? તો શું કહે છે ખાવાના સોડાનો સ્વાદ કહે છે ખાટો હોય છે? જો ના, તો તેનો સ્વાદ કેવો હોય છે? તો તેમનો સ્વાદ કહે છે ખાટો નથી, તો તે એસિડમાં હોતો નથી. એટલે કે જે ખાવાનો સોડા જો તમે ચાખી જુઓ છો અને ચાખ્યા બાદ તમને ખાટો લાગતો નથી તો એ કે છે એસિડ છે નહીં. એ તેનો સ્વાદ કેવો છે તો કે ભાઈ સ્વાદ તુરો છે. જો તમને ત્યાંના દ્રાવણને કે જે હાથમાં લઈ અને મસળશો તો તે સાબુ જેવો ચીકણો લાગે. સામાન્ય રીતે જે પદાર્થો સ્વાદમાં તુરા અને તેમને સ્પર્શ કરવાથી કે છે સાબુ જેવો ચીકણા જણાય તેમને કે છે ભેજ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે કે ખાવાની અંદર તુરા અને હાથમાં લઈએ તો ચીકણા લાગે છે તેને કે છે ભેજ કહેવામાં આવે છે. તેમની પ્રકૃતિ સ્વભાવ એટલે કે જે બેઝિક કહેવાય છે. અને એમની પ્રકૃતિ છે એ કે છે શું કહેવાય છે તો એમની પ્રકૃતિ છે એ કે છે આપણે કે છે બેઝિક કહેવાય છે. કે આ પ્રકૃતિ એમની જે છે એને કે છે બેઝિક કહી શકીએ છીએ. એટલે કે જે ચીકણા છે અને સ્વાદે કે છે તુરા હોય છે. જો આપણે કોઈ પણ પદાર્થને જીભ વડે ચાખી શકતા ન હોય તો આપણે તેની પ્રવૃત્તિ કેવી રીતે કે જે પ્રકૃતિ શોધી શકીએ? એટલે કે જે આપણે અહીંયા આગળ શોધવું હોય કે કોઈ પદાર્થ એવો છે કે આપણને એ પદાર્થને જોઈ અને ડર લાગે છે. અને વાત પણ સત્ય છે કે કેટલાક પદાર્થો એવા છે કે આપણે જેને સ્વાદ એટલે કે જે સ્વાદથી ચાખી શકતા નથી, એ આપણને નુકસાનકારક હોય છે. કેટલાક ઘણા એવા પદાર્થો છે રસાયણો છે કે જેને આપણે મોં વડે ચાખી ના પણ શકીએ. તો આ બધા જે પદાર્થો છે આપણને નુકસાનકારક પણ હોઈ શકે. તો એવા પદાર્થોને કે છે આપણે ઓળખવા હોય તો તેને કે તમે કેવી રીતે કે છે ઓળખી શકો? પરીક્ષણ કેવી રીતે કરી શકો કે આ એસિડ છે, બેઝ છે કે ક્ષાર છે? તો કોઈ પદાર્થ એસિડિક છે કે બેઝિક છે તેનું કે છે પરીક્ષણ કરવા માટે ખાસ પ્રકારના પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે અને તે પદાર્થોને કે છે સૂચક કહે છે. જો અહીં આગળ કે છે કેટલાક પ્રકારના જે પદાર્થો છે ને એ પદાર્થોને કે જે તમે વાપરો છો તો એ પદાર્થોને તેની ગુણવત્તા ચેક કરવા માટે એનું પરીક્ષણ કરવા માટે કે જે પદાર્થોને સૂચક કહેવામાં આવે છે. એટલે કે સૂચક તરીકે આપણે તેને વાપરવાના છે. જ્યારે સૂચકને એસિડિક કે બેઝિક પદાર્થના દ્રાવણમાં નાખવામાં આવે છે ત્યારે તેનો રંગ બદલાઈ જાય છે.
હળદર, લિટમસ પત્ર, જાસૂદની પાંદડીઓ વગેરે કેટલાક સૂચકો કુદરતી રીતે કે છે પ્રાપ્ત થાય છે. તો આ જે પદાર્થો છે સૂચક, તો શું કહે છે સૂચકો આપણે કે જે ઘેર જાતે બનાવવા પડે છે કે કુદરતમાંથી કે છે આપણને મળી રહેતા હોય છે. આપણે કદાચ એસિડ છે કે બેઝ છે એ જોવું છે ને આપણી જોડે છે નહીં, તો આપણે આ રીતે પણ કે છે જે પદાર્થો છે એ પદાર્થોને આપણે આપણી આજુબાજુના વાતાવરણમાંથી પર્યાવરણમાંથી મેળવી અને કે છે તેનો પણ કે છે આપણે ટેસ્ટ કરી જોઈએ છે કે એને ચેક પણ કરી જોઈએ છે કે એનું પરિણામ શું આવે છે. હળદર છે, લિટમસ પત્ર છે, જાસૂદની પાંદડીઓ છે, આ જાસૂદનો છોડ છે તો જાસૂદની પાંદડીઓ દ્વારા પણ કે છે આપણે એને ચેક કરી શકીએ છીએ. લિટમસ પત્ર હોય છે લાલ, ભૂરા, એટલે ત્યારબાદ આપણે રસોડાનો અંદર જે ખોરાકની અંદર રાંધીએ છીએ ત્યારે હળદરનો ઉપયોગ કરીએ છીએ તો હળદર દ્વારા પણ કે છે આપણે કેટલાકને સૂચક તરીકે વાપરી શકીએ છીએ. લિટમસ પત્રને સૂચક તરીકે વાપરી શકીએ છીએ, જાસૂદની પાંદડીઓને વાપરી શકીએ છીએ. તો આ બધા સૂચકો કે છે આપણને કે છે કુદરતમાંથી પ્રાપ્ત થતા હોય છે, એટલે આજુબાજુના વાતાવરણમાંથી આપણને કે છે આ બધા સૂચકો મળી આવે છે. આમ આ રીતે આપણે આવી પ્રવૃત્તિ કરીએ, કોઈ પણ પ્રવૃત્તિ કરી જોઈએ તો આપણને ખબર પડે કે આ એસિડ છે, બેઝ છે કે ક્ષાર છે. તો હવે પછી વિદ્યાર્થી મિત્રો આપણે જે ભણીશું એની આપણે પ્રવૃત્તિ કરી જોઈશું અને કેટલાક પદાર્થો આપણે જાતે લઈશું અને એના દ્વારા આપણે નક્કી કરીશું કે કયા પદાર્થો એસિડ છે અને કયા પદાર્થો બેઝ છે અને કયા પદાર્થો ક્ષાર છે. એ હવે પછી જ્યારે આપણે અગાઉના વિડીયોની અંદર ચેક કરી અને તમારી સમક્ષ રજૂ કરીશું.